द वॉइस न्यूज और मैं हूं आपके साथ रवीक्षा शर्मा। चलिए आगे बढ़ेंगे आज की ताज़ा खबर की ओर। आज 4 अगस्त 2025 के दिन गुजरात के वलसाड जिला स्थित वापी के श्रेयस मेडिकेयर द्वारा संचालित एमएन मेहता जन सेवा अस्पताल में निःशुल्क सर्व रोग जांच शिविर का आयोजन किया गया। वापी के जाने माने सामाजिक कार्यकर्ता और उद्योगपति स्वर्गीय श्री इंद्रवदन भाई शाह, जिन्हें लोग प्यार से इंदू काका के नाम से भी जानते थे, उनकी चौथी पुण्यतिथि के अवसर पर श्रेयस मेडिकेयर द्वारा संचालित एमएन मेहता जन सेवा अस्पताल वापी में निःशुल्क सर्व रोग जांच शिविर का आयोजन किया गया। ये शिविर सभी जरूरतमंद मरीजों के लिए पूरी तरह निःशुल्क रहेगा। दिनांक 4 अगस्त से 14 अगस्त 2025 तक वापी और आसपास के क्षेत्रों के मरीज इसका लाभ उठा सकेंगे। सामान्य चिकित्सा, सामान्य सर्जरी, हड्डी रोग, बाल रोग, स्त्री रोग, फिजियोथेरेपी, दंत चिकित्सा, कार्डियोलॉजी आदि के लिए ओपीडी सेवाएं निःशुल्क होंगी। इसके अलावा एक्सरे, सोनोग्राफी, लैब टेस्ट, सिटी स्कैन, 2D इको, एंजियोग्राफी, टीएमटी आदि पर 20% तक की छूट दी गई है। इस शिविर के उद्घाटन के अवसर पर इंदू काका के पुत्र हरिन भाई और उनकी बहन श्रीमती धर्मिष्ठा त्रिवेदी के साथ साथ श्री जन सेवा मंडल के ट्रस्टी हेमंत देसाई, श्रेयस मेडिकल के मैनेजिंग ट्रस्टी सुरेख देसाई और ट्रस्टी विनय देसाई और दीपक अग्रवाल की उपस्थिति में दीप प्रज्वलन कर समारोह आयोजित किया गया। इसके साथ ही अस्पताल के सभी परामर्शदाता डॉक्टरों की उपस्थिति में एक निःशुल्क ऑलराउंडर शिविर का उद्घाटन किया गया। श्रेयस मेडिकेयर के अध्यक्ष निमेश वशी और मैनेजिंग ट्रस्टी सुरेख देसाई ने विशेष रूप से वापी और आसपास के क्षेत्रों के लोगों से इस शिविर का अधिक से अधिक लाभ उठाने का अनुरोध किया। आयोजन राखेल है स्वर्गस्थ किशोरभाई अने पप्पा जे आ रीतनी हॉस्पिटल रनिंग में मूकीने आ लोग बाकीनी टीमे एने आगळ घणी लई गया है और हजू और आगळ लई जशे एवी आशा है। दर वर्षे आपणे आ रीते केम्प करता रहीशुं अने बधा लाभ लई अने डॉक्टरो पण सारा छे अने आ रीते आपणे आयोजन करशुं। આજે અમારા જનસેવાના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી ઇન્દુ કાકાની ચોથી પુણ્યતિથિ છે। એ નિમિત્તે એમના ફેમિલી યતીનભાઈ હરીનભાઈ ને બધા ફેમિલી તરફથી આ ફ્રી ઓપીડી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે 4 તારીખથી લઈને 14 તારીખ સુધી રહેશે। તેમાં જે ઓપીડી ચાર્જ છે તે ટોટલ ફ્રી કરવામાં આવ્યો છે। તે સિવાય જે સિટી સ્કેન છે, આપણે 2D ઇકો છે ને ટીએમટી છે, તેના પર 20% ડિસ્કાઉન્ટ છે। તો આજુબાજુની જનતાને આનું જરૂરથી લાભ લે ને બધાના સેવા પહોંચે તે ભાવનાથી એમણે જે આ કર્યું છે તે બદલ જનસેવા અને શ્રેયસ મેડિકલના ટ્રસ્ટ વતી એમનો દિલપૂર્વક આભાર માનું છું, હરીનભાઈ એન્ડ ફેમિલીનો, ને લોકોનો મેક્સિમમ બેનિફિટ લે એવી શુભેચ્છા પાઠવું છું। અને કિશોરભાઈના યાદમાં હોસ્પિટલ રનિંગ રહે એ માટે આ એક આયોજન કરેલ છે અને બધા પેશન્ટો એનો લાભ લે એવું અમે ખાસ જે કંઈ કરવું પડે એ અમે કરવા તૈયાર છે અને અમે અપીલ કરીએ છીએ કે બધા એનો લાભ લે અને આ હોસ્પિટલને ઘણી આગળ હવેની ટીમ લઈ ગઈ છે એ માટે અમે એમના શ્રેયાંશ મેડિકલ આગળ ઘણું આગળ વધી ગઈ છે અને એનો આ લોકોએ જે ફાઉન્ડર લોકો કિશોરભાઈને ઇન્દુભાઈએ જે કર્યું છે એમાં આ લોકો ઘણું આગળ લઈ ગયા છે પછી તો એ બધા લાભ લે તો સારું। આજના નિમિત્તે જે 4 તારીખ છે તે આપણા ઇન્દુ કાકા જે અમારા ફાઉન્ડર ટ્રસ્ટી છે તેની ચોથી પુણ્યતિથિ છે। તે નિમિત્તે છેલ્લા 3 વર્ષથી બી એમના ફેમિલી તરફથી આ ફ્રી ઓપીડી કેમ્પ ચલાવવામાં આવે છે। તેમાં જે સારામાં સારા પેશન્ટ લોકો એનો બેનિફિટ લે છે। મેક્સિમમ બેનિફિટ છેલ્લા 3 વર્ષથી લેવામાં આવ્યો છે બધા પેશન્ટ જોડે, ને આ વર્ષે બી એમના તરફથી 4 તારીખથી લઈને 14 તારીખ ટોટલ ફ્રી ઓપીડી, એમાં જે ઓપીડી ચાર્જ હોય છે 200 રૂપિયા, તે બી પેશન્ટ પાસેની રિકવર કરીને તે ટોટલ જેટલી બી ઓપીડી થશે 4 તારીખથી 14 તારીખ લગીમાં તે બધું રિમ્બર્સમેન્ટ હરીનભાઈ ને એમની ફેમિલી તરફથી અમારા હોસ્પિટલને કરવામાં આવે છે। તે સિવાય જે સિટી સ્કેન છે, ટીએમટી મશીન પર જે ટેસ્ટ કરવામાં આવે છે ને 2D ઇકો છે તેના પર જે ચાર્જીસ છે તેના પર 20%નું ડિસ્કાઉન્ટ। વાપીની જાહેર જનતાને આજુબાજુના વિસ્તારને જે સરીગામનો એરિયા છે કે અહીંયાથી લઈને દમણના પેશન્ટ છે, કચ્છી ગામના છે, ત્યાંનો મેક્સિમમ બેનિફિટ લે તેવી અમારી અપીલ છે, હાર્દિક અપીલ છે। અમારી હોસ્પિટલમાં 24 અવર્સ ઇમરજન્સી છે, કેથ લેબ છે, ડાયાલિસિસ મશીન છે, 15 ડાયાલિસિસ મશીનનું ઇન્સ્ટોલેશન છે ને દર મહિને 900ની ઉપર ડાયાલિસિસ થાય છે અમારી હોસ્પિટલમાં। તે સિવાય ટોટલ અમને 23 બેડનું આઈસીયુ અમારું વર્કિંગમાં છે। ગાયનેક ડિપાર્ટમેન્ટ છે જેમાં એવરેજ 24 થી 25 ડિલિવરી થાય છે, તે બી બહુ રિઝનેબલ રેટમાં થાય છે। નોર્મલ ડિલિવરીના અમારે
મેક્સિમમ 10,000 થી 12,000 રૂપિયાની ઉપર બિલ નથી થતું મેડિસિન સાથે. ને સીઝર ડિલિવરી બી અમારે અહીંયા ડિલક્સ રૂમની અંદર દવા સાથે 25,000ની અંદર સીઝર ડિલિવરી બી થઈ જાય છે. ને અમારી ગાયનેકને અહીંયા 3 વર્ષની ઉપર થઈ ગયા છે, જે ભાવિકાબેન ચૌહાણ છે તે સારામાં નોર્મલ ડિલિવરી કરતાં લોકો સીઝર ડિલિવરીનો રેશિયો એટલો બધો વધી ગયો છે. તે સિચ્યુએશનમાં બી અમારી નોર્મલ ડિલિવરીનો રેશિયો 60%ની ઉપર જ છે. 40% જ કદાચ જાય છે તો સીઝરમાં જાય છે. તે ડૉક્ટર પોતાના મેં બહુ કોશિશ કરીને રિલેટિવને સમજાવીને નોર્મલ ડિલિવરીની જ કોશિશ કરે છે. તે અમારા માટે ગર્વની વાત છે કે બહુ વ્યવસ્થિત એ રીતના કામ કરે છે ગાયનેક ડિપાર્ટમેન્ટ भी हमारा. ब्यूरो रिपोर्ट द वॉइस न्यूज़. खबरों में बने रहने के लिए द वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं.